પુષ્ટિ સંસ્કારનો અર્થ જ એ છે, સંસ્કાર એટલે સાત્વિકતા, સંસ્કાર એટલે સારું ઘડતર, અને પુષ્ટિ શબ્દ છે એટલે મહાપ્રભુજીએ જે રીત બતાવી છે એ પ્રણાલી દ્વારા આપણે આપણા સમાજનું નિર્માણ કરવું છે. वैश्वानर नमस्तुभ्यं प्रसीद मम वल्लभ महाप्रभु समाख्यात श्रीकृष्णस्य नमोस्तुते श्रीकृष्णस्य नमोस्तुते श्रीकृष्णस्य नमोस्तुते. આજે આપણી આવશ્યકતા કરતાં પણ વધારે અનુભૂતિ મને એ થઈ રહી છે કે આ સંસ્કારમાં જ આનંદ છે. આ સંસ્કારને આનંદ રૂપતાથી જ્યારે આપણે જોઈ રહ્યા છીએ, માણી રહ્યા છીએ, ત્યારે ખરેખર કહેવાની જરૂર નથી રહી જતી કે પુષ્ટિ સંસ્કારધામ બનવું જોઈએ. પુષ્ટિ સંસ્કારધામ આપણા આનંદનું સ્થાન છે, આપણા પરબ્રહ્મનો નિવાસ અહીંયા છે. ભક્તિ સિદ્ધાંત વક્તારમ બ્રહ્મવાદ પ્રવર્તકમ કૃષ્ણલીલા રસાવિષ્ટમ વલ્લભમ પ્રણમામ્યહમ. शास्त्रज्ञं भक्तिमार्ग प्रकाशकं अज्ञाननाशकं देवं वल्लभं प्रणमाम्यहम्. સંસ્કારની આવશ્યકતા આજે સ્ટેજ પરથી એનો સાક્ષાત્કાર આપણને થઈ રહ્યો છે કે આજે સમાજમાં સંસ્કારની આવશ્યકતા શું છે, એની શોભા શું છે. હું તો હવે સંસ્કારને આવશ્યકતા કરતાં પણ શોભા રૂપે જોઈ રહ્યો છું કે સંસ્કાર આપણી શોભા છે. સંસ્કાર યદિ પ્રકટ નથી થતા તો આનંદ શું રહી જશે. આપણે ઘણી બધી જીવનમાં આનંદ માટે, એન્ટરટેઇનમેન્ટ માટે, મજા માટે ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ, પણ આજે એવું નથી લાગી રહ્યું કે અહીં આપણી સંસ્કારોની શોભા જોઈને આનાથી વધારે શોભાયમાન કોઈ તત્વ આ પૃથ્વી પર હોઈ નથી શકતું. સંસ્કારો સે શોભા હમારી હોંગે હમ ગુણવાન સભી કાર્ય પ્રારંભ કરે હમ ધર કે પ્રભુ કા ધ્યાન. संस्कारों से शोभा हमारी होंगे हम गुणवान सभी कार्य प्रारंभ करें हम धर के प्रभु का ध्यान. આપણે જ્યાં જઈશું ત્યાં સમાજે આવવાનું છે. એ દિશામાં આપણો આત્મવિશ્વાસ હોવો જોઈએ, એ દિશામાં આપણો સંકલ્પ હોવો જોઈએ. धर्म के पालन से बनेंगे हम महान गुरुजनों से शिक्षा पाकर बने प्रतिभावान. धर्म के पालन से बनेंगे हम महान गुरुजनों से शिक्षा पाकर बने प्रतिभावान. પુષ્ટિ સંસ્કારધામ આવશ્યક છે, પુષ્ટિ સંસ્કારધામ આનંદ છે, પુષ્ટિ સંસ્કારધામ નિયતિ છે. પુષ્ટિ સંસ્કારધામ વિના ચાલશે નહીં. આ સંકલ્પ મારો નથી, આ સંકલ્પ આપ સૌનો છે, આ સંકલ્પ આપણો સૌનો છે. सरोजनेत्राय कृपायुताय मन्दारमाला परिभूषिताय उदारहासाय लसन्मुखाय नमोऽस्तु गोपी जनवल्लभाय.
नाशकाय मृगेन्द्रहस्ताग्रजभूषणाय नमोऽस्तु गोपी जनवल्लभाय માનવતાના કાર્યોમાં દરેક જણા સાથે કરીએ. અનુકૂળ હશે સંકલ્પ, પ્રતિકૂળ વિસર્જનમ. એ રીતે આપણે આગળ વધીએ. આ પૃષ્ટિ સંસ્કાર ધામ પણ એ રીતે આગળ વધે એવી કામના, અભિલાષા પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી.